નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બરોડા પ્રીમિયર લીગ 2025ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બરોડા પ્રીમિયર લીગ 2025 15 જૂનથી 29 જૂન દરમિયાન કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેમાં 5 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું, જે પ્રસંગે બરોડા ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ, તમામ ટીમોના કેપ્ટન અને માલિકો હાજર રહ્યા. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીન, બરોડા પ્રીમિયર લીગના ચેરમેન શીતલ મહેતા, સેક્રેટરી અજીત લેલે અને અન્ય પદાધિકારીઓએ ટ્રોફીનું અનાવરણ કર્યું. આજે આજનો આપણું બીપીએલ ટુર્નામેન્ટ થવાનું છે. રવિવારે પહેલી મેચ ઇનોગ્રેશન છે, એટલે આજે અમે ટ્રોફી અનવીલ કરવાના હતા અને અમે ટ્રોફી અનવીલ કરી છે. એઝ યુ નો, આજે એક્સિડન્ટ થયેલો એટલે બધી ટ્રોફી નથી લાયા, ખાલી મેઇન ટ્રોફી જ વી હેવ ગોટ, એટલે શોર્ટ ફંક્શન કરેલું. ધીસ ઇઝ અ ગુડ ટુર્નામેન્ટ. આપણે યંગસ્ટર્સને બધું ચાન્સ બહુ મળશે અને આપણી ફ્યુચર ટેલેન્ટ અહીંયાથી આવશે, એટલે વી રિવીલ ધ ટ્રોફી ટુડે ફોર ધ ટુર્નામેન્ટ. ટીમમાં કેવા પ્રકારની ખાસ કરીને આપણે વાત કરીએ તો રો ટેલેન્ટની પણ પ્રમોટ કરવી તો કેવા પ્લેયર્સ જોવા મળશે? બહુ બધા સારા પ્લેયર્સ જોવા મળશે. એઝ યુ નો, અમે વી હેવ મેડ ઇટ કમ્પલસરી કે અંડર 19ના બી પ્લેયર છે ટીમોમાં, ઇન ધ પ્લેઇંગ 11 એઝ વેલ એઝ ધી ઓવરઓલ 11, એટલે અંડર 19ના યંગસ્ટર્સને બી ટેલેન્ટ મળશે. બીજું શું થાય છે કે આ જે વાતાવરણ, જે એટમોસ્ફિયર ક્રિએટ થયું છે વિથ ધ ટીમ્સ એન્ડ ઓનર્સ, બધા હોટલમાં હવે વી આર ગોઈંગ ટુ પુટ ધેમ અપ ઇન હોટેલ, એટલે આજે હોટેલથી રહેશે, એટલે ટીમ બોન્ડિંગ થશે. જે કોચિંગ સ્ટાફ છે, જે અમુક સિનિયર પ્લેયર્સ, અમુક જુનિયર પ્લેયર, અમુક ડિફરન્ટ એજ ગ્રુપ્સના, એટલે આખું બોન્ડિંગ ટીમ સાથે થશે. દે વિલ લર્ન કે કેવી રીતે ટીમો ટુર્નામેન્ટમાં કેવી રીતે એકબીજા પાસેથી શીખાય. સો બહુ ખાસું લર્નિંગ થશે. નોંધણીય બાબત છે કે આઈપીએલ જેવી મોટા ટુર્નામેન્ટમાં વધારે ગણવામાં નથી. શું મુખ્ય? આઈ થિંક બરોડાના ક્રિકેટ પહેલાં બરોડાનું જે કેચમેન્ટ એરિયા છે, બહુ નાનો કેચમેન્ટ એરિયા છે કમ્પેર ટુ બોમ્બે કે જેવું કશું છે. તો બી આપણે નાના કેચમેન્ટ એરિયામાંથી આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ પ્લેયર્સ ઘણા આવ્યા છે. રિસન્ટલી અમુક આ લીગ જેવું ચાલુ થશે, એટલે આઈ એમ શ્યોર કે બરોડાના વધારે T20 પ્લેયર્સ બી આવશે અને આઈપીએલમાં બી આવશે. અમુક સ્ટેટોએ જે આ લીગ પહેલાં ચાલુ કરેલી, એ લોકોના ખાસી ટેલેન્ટ આવે છે અને આપણી બી ટેલેન્ટ બહુ નીકળશે જસ્ટ બાય અનવીલિંગ ધીસ લીગ. 100% આમાં છે ને ખાલી ફાયદો જ થવાનો છે. ખાલી ફાયદો થવાનો છે કે મેઇન આપણો બીસીએની શું ઈચ્છા હતી કે મેઇન ફાયદો છે કે યંગસ્ટર્સને રમવાનો ચાન્સ મળે અને આવી ઇન્ટરનેશનલ જે ટુર્નામેન્ટ જેવી મળશે અને દર વર્ષે બધાને ચાન્સ મળ્યા કરશે. બીસીએ વિલ મેક શ્યોર કે આ સક્સેસ થશે બિકોઝ બધાને ચાન્સ મળે અને આપણા ટેલેન્ટને શોકેસ કરે. દેટ ઇઝ ધ નંબર 1 ક્રાઇટેરિયા કે આવશે. બીજું આવું થાય એટલે સ્કાઉટ્સ બી આવશે, વર્લ્ડ ઓલ ઇન્ડિયા આઈપીએલ ટીમના સ્કાઉટ્સ આવશે અને આપણું ટેલિકાસ્ટ બી થવાનું છે, એટલે પીપલ કેન સી ધ મેચેસ એન્ડ સી આર લોકલ ટેલેન્ટ. પ્રોફેશનલ ક્રિકેટર્સ તો છે જ, આપણે વાત કરીએ પણ ડોમેસ્ટિક આપણે નીચેની વાત કરીએ તો લીગના મેચીસ એમને પણ આપણે આપવા માંગુ છું. સો લીગના આપણા જે આ બધા જે પ્લેયરો છે, આપણા બધા લોકલ પ્લેયર જ છે. અચ્છા, આપણા જે પ્લેયર છે બધા લીગના જ પ્લેયરો છે, એટલે કમિંગ ફ્રોમ જે આપણા લોકલ લીગ્સ રમે છે. સો દે વિલ ઓલ ગેટ અ ચાન્સ ટુ પ્લે. અમે લોકો ફૂલ તૈયારીમાં છે અને જ્યાં સુધી ટુર્નામેન્ટ નહીં બને ત્યાં સુધી તૈયારી કરતા જ રહીશું અને ટ્રોફી માટે લડત કરતા જ રહીશું. ખાસ કરીને ઘણી બધી રણજી ટ્રોફી તમે રમ્યા છો, પણ તમારા સિવાય અને તમારી સાથે બીપીએલ ટુર્નામેન્ટ કેટલી મહત્વની? અમારા બધા માટે જેટલા 24 જણને જે ઓપોર્ચ્યુનિટી મળી છે, એ બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે અને આ બહુ મોટું એક પ્લેટફોર્મ છે જ્યાં લાઈવ સ્ટ્રીમિંગ થશે, વધારે આખું ઇન્ડિયા જોશે અમને લોકોને. તો એ વસ્તુ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે અને અમે લોકો ફૂલફિલ કરવા માટે પૂરો પ્રયત્ન કરીશું. બીસીએને કેટલો થેન્ક્સ મળે છે? બધો ક્રેડિટ બીસીએને જાય છે અને આ બહુ જ સરસ એક ઇનિશિયેટિવ લીધું છે એ લોકોએ કે યાર આપણા બી લોકલ પ્લેયરોને આ એક પ્લેટફોર્મ મળે સરસ અને બહારના લોકો બી આપણને જોવે. ઇન્ટરનેશનલ મેચો કોટંબી સ્ટેડિયમ પર આવવા લાગી છે. એ જ સ્ટેડિયમમાં એ જ પીચ પર હવે નિનાન રાઠવા, એમની ટીમ, અન્ય રણજી પ્લેયરો બધા સાથે રમશો, કેટલી મજા આવશે? ખૂબ જ મજા આવશે અને જેમ કે મેં પહેલાં બી કીધું કે બહુ જ સરસ ગ્રાઉન્ડની ફેસિલિટીઝ છે, એટમોસ્ફિયર બહુ સરસ છે, વાઇબ બહુ સરસ છે. તો એક એવું લાગે છે કે યાર આપણું મેદાન છે, મજા આવે.